वो जो धारा सीधी आवे છે. गुरु कृपा ही केवलम शिष्य से परम मंगलम. કારણ કે ગુરુની પૂર્ણ કૃપાથી જ શિષ્યનું પરમ કલ્યાણ થશે, બીજી કૃપાથી નહીં થાય કાંઈ. જેટલા જેટલા શિષ્યો સત્શિષ્યો ને એમાંથી સદગુરુ થયા તો એ બધાએ ગુરુ કૃપા પચાવેલી છે. કારણ કે સાંભળવું, બોલવું, વાંચવું હેલું છે, પણ એ પ્રમાણેનું જીવન બનાવવું ને એ કામ કઠિન છે. અને અંતે આચરણમાં આવી છે એટલું જ કામમાં આવશે. બાકીનું બધું માહિતી જ્ઞાન છે. કારણ કે જેટલો જેટલો વ્યક્તિ જેટલો મળતો જશે ને એટલો એટલો પરમાત્માનો ખજાનો એમાં ઉતરતો જશે. કારણ કે આ માર્ગ જ આખો મળી અને મટવાનો છે. અને બહુમતી, મોટા ભાગની બહુમતી છે ને એને માલિકી પણ ઊભું કરવું છે. એટલે આ ખજાનાથી વંચિત રહી જાય છે. કારણ કે કઠિન એટલે જ પડે છે કે આ મટવાનો માર્ગ છે. મટવું કોઈને ગમતું નથી, માલિકી રાખવી ગમે છે. પુરીત મહારાજે પણ કીધું, માલિકી દાવો ઉઠતા રે હાથ ખાલી થઈ જાય છે. ગુરુને આશરે આવતા શિષ્ય નિર્ભય થઈ જાય છે. કારણ કે ભય છે નો છે, માલિકી છે એટલે. નકર તો નિર્ભય જ છે પોતે. એમ ભય હંમેશા બીજાથી લાગે. ભૂત પ્રેત કે કાંઈ પણ તમને દેખાય સપનામાં, જાગૃતમાં, તો બીજું દેખાણું તો એ ભય લઈ ગયો ને. પણ નક્કી જોઈ કે એમાં હું જ છું તો ભય લાગે. કામ ભોગ ઉત્પન્ન ક્યારે થાય? બીજું કંઈક દેખાય ત્યારે. તમે પોતે છો એવું નક્કી હોય તો કાંઈ થાય? એટલે જેટલી જેટલી માલિકી રહી છે એ બધી દુઃખ ઊભા કરવા વાળી છે. અને આ બધો માર્ગ છે એ મટવાનો છે. કારણ કે વરસાદ થયા પછી જમીનમાં બિયારણ નાખો એટલે જેટલું જેટલું મટશે ને એટલું એટલું પ્રગટ થાય. તો વારે ઘડીએ તમે કાઢી કાઢીને જો ખોટો નીકળો તો કાંઈ નહીં થાય. અને બી પણ સડી જશે. એટલે આખો માર્ગ છે ને મટવાનો છે. અને આ મનુષ્ય યોનિમાં જ સંભવ છે. એમ બીજી કોઈ યોનિઓથી આ પ્રાપ્ત નહીં થઈ શકે. એમ 84 લાખ જન્મોમાં એક મનુષ્ય દેહ સર્વશ્રેષ્ઠ છે. એમ કે ધારે કરી શકે. એમ એ તો બાપજી કહેવાય ને એનાથી થાય ને અમારાથી ન થાય તો એ આપણે આપણા જ પગ ઉપર કુવાડો મારી છે. છટકબારી છે. છટકબારી ન કરવું હોય ને એટલે એ છટકબારીના ધંધા છે. એ कौन सा उकदा है जो हो नहीं सकता, छोटा सा कीड़ा पत्थर में घर करे और इंसान होकर दिलबर में घर न करे. એટલે મનુષ્ય ધારે કરી શકે. તીલો में तेल चकमक में आग, तेरा साइया तुझ में जाग सके तो जाग. મહાપુરુષોનું કામ જગાડવાનું છે. આંખ ખોલીને જાગવું એ વાત નથી. ભજનમાં કીધું ને, સૂતો જગાડ્યો મને દેશ રે દેખાડ્યો, જમણાના હાથેથી મને છોડાવ્યો અને અલગ પુરુષ ઓળખાયો. એટલે જે જાગેલા મહાપુરુષો છે એ જગાડવાનું કામ કરે છે. એટલે જેને જાગવું છે
એને એવા મહાપુરુષો મળી જ જાય છે. વચન અંબારી જાડેજા જાડેજા જાગજો, વચન અંબારી મહાપુરુષ જાગ ક્યાં વચન વચન. વચન અંબારીને જાગી ગયો, પણ પછી બીજું કાંઈ ન આવું છે. પિંડ બ્રહ્માંડથી પર છું, વચન સ્વરૂપી છું. એવા સદગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ મેલી દ્યો અંતરનું અભિમાન. કારણ કે જ્યાં સુધી અંદર અભિમાન નહીં છે ને ત્યાં સુધી સદગુરુ વચનના અધિકારી કોઈ નહીં બની શકે. કારણ કે અભિમાન છે ને એ જ મોટો પડદો છે આ જીવ વચ્ચે. સત્ય વસ્તુ ન સમજવા દેવામાં મોટામાં મોટો પડદો હોય તો અભિમાન. રોંગ બિલીફમાં જ ગોઠવે આપણને, ખોટી માહિતી બધી એમાં જ આપણને ગોઠવે. શબ્દની સત્ર જ રમાડે. તો રોંગ બિલીફ કે ને. કઠપુતલીનો ખેલ દેખાડે, વાંહે નો જવા દે. હા, ના, ઓલા બે દી પહેલા જોયું એટલે સબકો નાચ નચાતા ફિર ભી નજર નહીં આતા. ઉમા દારૂ યોષિત કે નાહી સબહી નચાવત રામ ગોસાઈ. દારૂ એટલે લાકડું, યોષિત એટલે પૂતળી. ઉમા શંકર કે છે, શ્વાસ છે, ઉશ્વાસ એટલે બોલો, ઘરવાળી, રાહ, પતિદેવ. કે ઉમા દારૂ યોષિત કી નાહી. નાહી એટલે નચાવનાર. ઉમા દારૂ યોષિત કી નાહી સબહી નચાવત રામ ગુસાઈ. બધાને મારો ઈષ્ટદેવ રામ નચાવી રહ્યો છે. નક્કી પડે. ઈ પછી બાપુ એવી રીતે રામની વાત થાય ને પછી ઘણા જણા રહ્યા ને ઈ દશરથના બેટા રામની વાત કરવા હા, માંડે. એ ભલે કરે આપણે. પછી ઘણા ઓલા મંદિરમાં મૂર્તિ હોય ને ઈ રામની વાત કરવા માંડે. ઘણા મનમાં રામ હોય ને એની વાત કરે. પણ તમે વાત કરો ને ઓ રામ પરબ્રહ્મ રૂપા એની વાત થાય છે. ઈ સમજાતું નથી ઘણા. શું કરવું? પછી રામ એટલે પછી ઈ રામ થાય છે. ઓલા રામ નામ સત્ય, તું હી માતા ને તું હી પિતા. આમ મારા રહી નીકળે વડોદરાની સોસાયટીમાં જે માળા પૂરી થાય ને મેં રાખે પછી કે ધીકમાન 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 તુજે વિશ્વંભર કા ભરોસા નહીં. ફરી મારે સારું બોલવાનું નહીં, માગવાનું નહીં કે એ મા બાઈ જેને કાંઈ કેવું નહીં. હા, બે માળા પૂરીનો થાય ને સોસાયટીમાંથી સહેલું ભરીને બહાર નીકળે. લ્યો બાપજી થાળ લઈ લ્યો. આખો થાળ લેતા જ જાવ. મારે ઢાંકેલો થાળ અને એમાં કેવી આઈટમ તો જોઉં ખાવાનું. ધીકમાન 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 તુજે વિશ્વંભર કા ભરોસા ને. બસ. ગોરધનભાઈ ની લઈ તૂટી જાય. હા, ના, હા, એમાં નો તૂટે, નો તૂટે. એની ધારે બી નહીં. એની ઓલી ધાર પાછી ઓલી મેઇન ના, ધાર એનો- માંથી આવે ને તૂટવાની ના, શક્યતા ના, નહીં. ગંગા જેવી હોય. એટલે જ ન તૂટે. ઈ ગંગા જેવી હોય. કેવી હોય? અવિરત. અવિરત હોય. બાપુ કઈક વચ્ચે બોલે ત્યાં મને કઈક યાદ આવી. હા. અરે પણ તો આ તો પથ્થર ને પગથિયું બનાવે. આત્મજ્ઞાની ભાઈ. હા. વાહ ભાઈ વાહ, સારું સારું લ્યો. ઈ ઓલા કલાકાર નું ઓલું ઘણી વાર ભજન ગાતા હોય ખબર હોય તો, અને પછી અચાનક છે ને પછી થોડીક વાર થાય ને તો હાર્મોનિયમ ઉપર આમ વાઈગે રાખે. ત્યાં કલાકાર લઘુ શંકા કરીને હાલો આવે. હા, બરોબર. રીધમ હાલતી હોય સમજ્યા. કોકને એમ લાગે સેટ કરે રીધમ હાલતી એ બાથરૂમ ગઈ હોય. ચાલો ભજન વયો જાય. સિંધીઓ ટોતરો હતો. સિંધીઓ હતો એ ટોતરો હતો. એટલે શેઠ કાંઈક આપો એટલે શેઠ બોલ્યા ટમાકે ખા એટલે ઓલો ઊભો રહ્યો. એ શેઠ કાંઈક આપો ટમાટે ખા. એટલે એ કમાં તે ખા કમાઈને ખા. હા, એમ ક નંબર ટ બોલે પટ દો.
આનંદ કે કરાવતા હોય. ટમાટે ખા, પણ ઓલો એમ જો કે હા ટમેટા આપશે મને, હા સમજ ફેરતી હોય. સારું. અને અહીંયા સામે પાણીનું ત્યાં ડબ્બો આટલા આવે છે ને એવું છે આને હા અહીંયા એક ડોસી કચરા વીંચે છે અને ઓલો ગાયરું દે છે વોટર વાળું. હવે ગાયરું કેટલી ઢોસથી બોલા ભાઈ કોઈ સાંભળી ન હોય ગાયું અંદર રહ્યા કે એને માણ કે તુલસીભાઈ આટલી ખરાબ ગાય કોણ કરે છે? તો ડોસી કચરાવીને છે ને કે છે કે શેઠ કે ડોસી આત્મજ્ઞાની લાગે. દારૂ છોડતી નથી, હા. દારૂ એને છોડતી એને નથી, અસર નથી એ કરતી. આત્મજ્ઞાની લાગે છે. આટલી બધી ગાય છે હાય બોલતી નથી, ભૈરા કચરા કચરા. એટલે એને ઊભા થઈને જોયું ડોસી બાકી વળી ગઈ કચરા ભરતી હતી કોથળામાં. એ તુલસીભાઈ કે ઓલો ગમે એટલી ગાયું છે એની બેરી છે કે અને એને કઈ અસર થાય નહીં. ઘાસલેટ કર્યું. બેરી હોય એટલે કઈ અસર થાય હા. નહીં શબ્દની એને. નવડાવો જ્ઞાન આમાં ડૂબકી મારવી છે, ચાલો. હા હા એટલે ગમે એટલું માળા કૂચે મરી લે ને છેલ્લે પોતાના સ્વ સ્વરૂપના જ્ઞાન વિના બધું અધૂરું છે એમ. પૂર્ણ સુખ કે શાંતિ નહીં મળે, ગમે તે કરી લે એમ. છેલ્લે તો એને હરિનામના આશરે જવું પડશે અખંડ સુખ અને શાંતિ મેળવવા માટે. સંસારમાં બધાયનો અનુભવ છે કે ક્ષણિક સુખ શાંતિ અને આનંદ મળે છે, ખંડિત. અખંડ તો એક પરમાત્માના નામ સિવાય સુખ ક્યાંય છે નહીં એમ. આત્મલાભમ પરમ લાભમ ન વિદ્યતે, આત્મ સુખમ પરમ સુખમ ન વિદ્યતે, आत्मज्ञानम परम ज्ञानम न विद्यते। आत्म लाभ से बड़ा कोई लाभ नहीं, आत्म सुख से बड़ा कोई सुख नहीं, और आत्म ज्ञान से बड़ा कोई ज्ञान नहीं। એનાથી લગી જાય એવું જ્ઞાન એ કંઈ છે નહીં. જેવી રીતે જંગલની અંદર ઘણા પ્રકારના પશુઓ હિંસક પ્રાણીઓ હોય, નાના મોટા, પણ હાથીનું પગલું આવડું મોટું હોય ને કે એના પગલામાં બધાના પગલા હમાઈ જાય. હાથી જેવી મોટું પ્રાણી છે, પણ હાથી પણ છે ને જુનાગઢના ગિરનાર પણ એ પણ એક રમકડાનું હોય એવડું લાગે, હાથી પણ. એવી જ રીતે જ્ઞાન, જે આત્માનું જ્ઞાન થયું ને એનાથી વધે એવું કોઈ ચીજ છે નહીં એમ. બ્રહ્માજી જેવું સૃષ્ટિ કરવાનું સામર્થ્ય આવી જાય, વિષ્ણુની જેમ પાલન પોષણ કરવાની શક્તિ કદાચ પ્રગટ થઈ જાય, અને શિવજીની જેમ સંહાર કરવાની શક્તિ આવી જાય, તો પણ આત્મજ્ઞાન વિના કલ્યાણ નહીં થાય. ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. કારણ કે જેટલા જેટલા ભજનવાણી તમે જોવો, છેલ્લી કડીમાં એને ગુરુના ચરણમાં એ કડી અર્પણ કરી છે. સામાન્ય મનુષ્યો તો ઠીક, પણ અવતારી પુરુષો રામ અને કૃષ્ણ જેવા પણ ગુરુના શરણે ગયા છે. કૃષ્ણને પણ એમના ગુરુ દુર્વાસાએ કીધું કે તું જગત ગુરુ થઈ, જગત ગુરુ, નહીં તો કૃષ્ણ કાંઈ નહીં. એટલે ગુરુએ જે પ્રમાણપત્ર આપ્યા છે એ સૂર્યચંદ્રના તેજ રહે ત્યાં સુધી એને કોઈ મિટાવી ન શકે એવા અમર પ્રમાણપત્રો છે.
એટલે ગુરુનો મહિમા તો જેટલો ગાઈએ એટલો ઓછો છે. ગુરુ કૃપાનો મહિમા અપાર જીભલડી શું ગાવે, કારણ કે જીભથી એનું વર્ણન થઈ શકે એવું નથી. જે કાંઈ વર્ણન થાય છે એની આજુબાજુ વર્ણન થઈ શકે છે. મૂળ વસ્તુ જે રહી તો વાણીમાં આવતી નથી. વાણી વર્ણવી શકે નહીં સદગુરુ કેરું સ્વરૂપ. એટલે દેહથી જે ઉપર ઉઠ્યા છે એની આ બધી વાત છે. જ્યોતિમાં પણ કહેતા કે જે શિષ્ય પોતાને દેહ સમજતો હોય એની ગુરુને પણ દેહ સમજશે. જે પોતાને શુદ્ધ સચ્ચિદાનંદ માનતો હોય ને એ જ ગુરુને શુદ્ધ સચ્ચિદાનંદ માનશે. કારણ કે પોતે દેહાધ્યાસથી ઉપર નથી ઉઠ્યો એટલે એ ગુરુને પણ એના જેવા જ માને. જેમ કમળો થયો એને બધું પીળું જ દેખાય ને. ગજબ વાત કરી હો. કારણ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે મનુષ્ય માત્રની અંદર પરમાત્માએ તમામ પ્રકારની શક્તિઓ આપી જ દીધેલી છે, છુપાયેલી છે. પણ એને ધ્યાન, ભજન, સત્સંગ, સુમિરન, સેવા, ભોજન એનેથી જાગૃત કરવાની છે. શક્તિઓ તો છે જ, જેટલી જેટલી શક્તિ એનામાં જાગૃત થતી જાય એટલો એટલો એ વ્યક્તિ મહાન બનતો જાય. ભૂલ તો હરેક વ્યક્તિથી થાય. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. પણ સામાન્ય અને મહાન માણસમાં ફરક એટલો કે મહાન વ્યક્તિ એક વખત ભૂલ કરે ને એટલે એ ચેતી જાય. એટલો બધો સાવધાન અને સચેત થઈ જાય ને કે બીજી વખત ભૂલ નહીં કરે. પણ સામાન્ય માણસ શું છે, ભૂલ ઉપર ભૂલ, ભૂલ ઉપર ભૂલ કરી જાય એટલે અહીંયા ત્યાં રહે છે. કાંઈક કરો તો ભૂલ થાય ને, જેને કાંઈ કરવું જ નથી એને ભૂલ શું થાય? બેઠું જ રહેવું હોય આળસુની જેમ, કાંઈ કરવું જ નથી તેની ભૂલ થાય શું? તમે કાંઈક કરો તો ભૂલ થાય. ધંધો કરો તો કાં નફો કાં નુકસાની થાય, પણ કાંઈ કરો જ નહીં તો. એટલે ઓલો સૌથી ધોળકિયા બોલે નાની નાની ભૂલ કરવાની ચાલુ કરી દો આજથી. હા, નાની નાની ચાલુ જ કરી દો તમે. ભૂલું કરો દરરોજ, લખો કઈ ભૂલ કરી. બિઝનેસની વાત છે સંસારમાં. મોબાઈલમાં આવતું હોય એનું. એટલે ભૂલ તો હરેક મહાપુરુષોથી થાય છે. ભગવાને કાલ ઓલા ભરત મુનિની વાત કરી કે આત્મામાં નિત્ય રમણ કરવાવાળા એવા ભરત મુનિ પણ થોડું હરણનું બચ્ચું થયું ને તો એને એમ થયું કે આનું કોણ, એને ભૂલ કરી. પરમાત્મા હટી ગયો સીધો એનામાંથી. અનંત કોટી બ્રહ્માંડ નાયક જીવ માત્રનો સુહદ પરમ પિતા પરમાત્મા સઘળે એનો વાસ. એ એને ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું, ફટ દઈને વિસરી ગયો. એ એને ભૂલાઈ ગયું કે આ હરણી મરી ગઈ તો આના બચ્ચાનું કોણ, આ હું આને પાડી પોષિત મોટું કરું. તો ઓલો રજે રજ અને કણે કણમાં વ્યાપક પરમાત્મા છે એની ભૂલવાડી દીધો. હવે ભરત મુનિ જેવી આટલી ઊંચી પરાકાષ્ઠાએ જે હોય એને ભૂલાઈ જતું હોય તો આપણે વળી સ્થિરતા વરે અઘરું પડે. આપણે વળી કઈ વાડી થાય મૂળા? એ બધા મૂળા. હા, મૂળા. એટલે આ ભૂલવાડી દે એવું સમજા. એટલે જોવું છે કે આની યાદી કરવા માટે જ કાયમ સત્સંગ જરૂરી છે. જરૂરી છે. બીજી બધી યાદી આવશે પણ તમારી પોતાની યાદી નહીં આવે. આત્મજીના અનુભવ પાયા મટી ગયા સર્વે ફંદા. દાસ અર્જુન ગુરુ જીવન કાચરાણા ધ્યાની પુરુષના ધંધા. એટલે જે વસ્તુ હરેક જગ્યાએ વ્યાપક છે ને એની જ આ જીવને વિસ્મૃતિ થઈ જાય છે. જેની જરૂર નથી એને યાદ કરે. તેનો કીધું જરૂર નથી એની નોંધ લી. અરે બહુ નોંધ લી. કેવડી નોંધ રાખે. કારણ કે ઝવેરી નથી.
कबीरा दर्शन संतन के साहेब आवे याद लेखे में वो ही घड़ी बाकी के दिन बाद. કબીરજીની વાણીમાં કીધું કે કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ લેખે મેં વહી ઘડી બાકી કે દિન બાદ. તો સાહેબની વિસ્મૃતિ થઈ જાય છે એટલે જ હરિગુરુ સંતોના દર્શન અને સત્સંગનો મહિમા વિશેષ એટલે છે. એનાથી તમને તમારું ભૂલાયેલી સ્મૃતિ પાછી યાદ આવશે. મને ઘણી વખત આ બાપુનો ફોન આવે કે રાતે આવજો ઉપદેશ છે ને ફોનમાં ખાલી સાંભળું ત્યાં મને મારી યાદી મળે આવે, નહીતર યાદી ન હોય. પછી ભલે રાતે હું જાઉં નહીં સત્સંગમાં પણ યાદી તો આવી જાય. આવ્યો પણ એ સત્સંગ ચાલુ કરેલો ઉપદેશની તૈયારી એટલે ચા પીને વ્યો જાઉં, પણ એક વખત ફોન આવે એટલે યાદી તો આવી જ જાય કે હારું સવાલ જ નથી. લેખે મેં વહી ઘડી બાકી કે દિન બાદ. એટલે હરિગુરુ સંતો તો નિત્ય ભગવાન કે ને 8 પહોર અને 64 ઘડી રટના રટી લેને તું હરી હરી. એને તો 8 પહોર એવો નશો ચડી ગયો છે કે એને એના સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી, નામનો નશો. ભગવાન કહે ને કે 8 પહોર આનંદમાં રહેવે પ્રેમ રસનો પીનારો. હવે આપણે તો કોઈ પુણ્યાત્માને વળી થોડો ઘણો કલાક 1.5 કલાક 2 કલાકનો સમય મળે છે સત્સંગનો, એટલે કે નામ નશાનો. તોય 17 વીઘન હોય, હા, હલાડા કરીને બેઠા હોય 17. જેવી રીતે આપણે 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને જવું હોય, જ્યાં જવું હોય આપણી મંજિલે આપણે કેટલો બધો ટ્રાફિક હોય તો ક્યાં ટચ થયા વગર પહોંચી જાય છે કે નહીં, એવી રીતે સત્સંગનું સમજી લેવાનું. કારણ કે સંસારમાં વિઘ્નો અનેક છે. એ વિઘ્નોમાંથી કોઈને ખોટું ન લાગે અને ટચ ન થાય ને આપણે આપણું કામ પતાવી લેવાની વાત છે. એ ડ્રાઈવર સાચો. એ ડ્રાઈવર સાચો. કારણ કે વિઘ્નો તો હરેક વ્યક્તિને આવવાના જ છે. રોડ છે, વિઘ્ન વગરનો માણસ જ નકામો. વિઘ્ન વગરનો માણસ જ નકામો. કારણ કે વિઘ્ન આવે ત્યારે તમારું ઉત્થાન થાય, નહીતર તો માણસ એકનો એક લઢણ કરીને રાખવાનો છે. કોઈ પણ પરિસ્થિતિ ઉન્નતિનું સોપાન છે. લ્યો, સવાલ જ નથી. ચાહે અનુકૂળ આવે ચાહે પ્રતિકૂળ આવે. અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, વ્યક્તિ ધારે ને તો એને પગથિયું બનાવીને એની ઉપર ચડીને એની મંજિલે પહોંચી જાય. પરિવર્તન સંસાર કા નિયમ है, કૃષ્ણે કીધું ને. હા, કારણ કે સંસાર પરિવર્તનશીલ. આજે આપણી પાસે જે કાંઈ છે એ પહેલાં આપણું નહોતું, અત્યારે છે તો ભવિષ્યમાં આપણું નહીં હોય. દરેક વસ્તુ એમ એક પરમાત્માનું નામ છે, એ જ કાયમ છે, નિત્ય છે, પ્રગટ છે. પહેલે થા નહીં, अभी भी नई की ओर जा रहा है और भविष्य में होगा नहीं. એની પાછળ મહેનત કેવડી આપણી. તે પહેલાં હતું નહીં, અત્યારે નહીંની બાજુ જઈ રહ્યું છે, છેલ્લે પણ હાથમાં કાંઈ નહીં આવે, રાખ જ રહે. જેમાં વાલા બાપાની કાલ રાખ થઈ ગઈ. અંતે રાખ, અંતરમાં ઘૂંટી રાખ. હા, અંતે રાખ ને અંતરમાં હા, ઘૂંટીને રાખ. કાયમ મોતની સ્મૃતિ રાખો ને, ખરેખર જિંદગી જીવવાની મજા આવે. મોતની સ્ફૂર્તિ રહેવી જોઈએ ને. શમશાનની બહાર નીકળો ને ભૂલાઈ જાય, વિસ્મૃતિ થઈ જાય. સંસારની બહાર હવે તો શમશાન શમશાન હવે તો શમશાનમાં તમને વૈરાગી આવે એવું એવું નથી. નથી. એવા હાઈફાઈ શમશાન થઈ ગયા. અમારે કોકનો જમાડ થઈ ગઈ કે ફોન શમશાનમાં આવે ફરવા કે જાય. ફલાણા ભાઈ ગુજરી ગયા, એટલે એસી ગાડીમાં અમે 4 હાડુભાઈ જઈ ચા પાણી પીને 3-4 ફાંકીઓ બધવેલી હોય. ત્યાં જઈ અને આરામથી ઓને અગ્નિદાહ દઈએ ને એટલે અમે એક બાજુ બેઠા બેઠા ફાંકી ખાતા હોય. તો જાજી વાર લાગે તો અમે બાઈને નાસ્તો જ કરી આવી. ઈ હાવ ક્યાંથી વૈરાગી આવે? હાવની
એમની માનસિકતા મુજબ ટોળકી થઈ જાય અલગ અલગ. હવના જે સ્વભાવના એની પ્રમાણે હા, ટોળકી એ થઈ જાય. પ્રમાણેની ટોળકી થઈ જાય આખી. જમાવટ થઈ ગઈ હતી. એટલે વૈરાગ તો લાગ્યો ગુરુ તારી વાતડીએ, હાલો મારા હરિજનની આઠડીએ. એટલે વૈરાગ ત્યાંથી લાગે એમ છે, કારણ કે કાંઈ છોડીને વૈરાગ્ય લેવા જેવો નથી, કારણ કે આ જીવે કાંઈ પૈકડું નથી ને કાંઈ છોડ્યું નથી. આત્માએ કાંઈ પૈકડું નથી ને કાંઈ છોડ્યું નથી. આ તો આપણે માની લીધેલું છે. तुमने किया पैदा किया था जो नष्ट हो गया, હા, जो कल किसी और का था आज तुम्हारा है और कल किसी और का होगा. કલ- પરિવર્તન એ સંસાર કા નિયમ है. આ ચોખ્ખે ચોખ્ખું આ ગીતામાં તો કેવું ઉગાડું, હાવ ઓપન. ડોક્ટર હોય ને ડોક્ટર એ આપણને નો લખીને દે દવા, હમ. દવા લખીને દે અને એ દવા ખાય એટલે આપણને મટી જાય જે કાંઈ બીમારી હોય એ ખાલી વાંચતા જ આપણને ન આવડતી હોય, બાકી એમાં જ ભેદ હોય. એમાં. એ ચીઠી ભેદ હોય. ડોક્ટર જે બન્યાનો ભેદ એમાં હોય ચીઠીમાં. હું હમણાં કાલ લઈને પરમથી લેવા ગયો ને તો વાંચતા મને ન આવડે, પણ મેં કીધું છે આમાં આ શબ્દ રહ્યા ને એ બીમારી મટાડશે. આ મને રાતના ઓલા વિકાસ મેડિકલે 1:30 વાગે દવા લેવા ગયો તો કે મને ટાઈમ મળ્યો તો તઈ મેં કીધું આ શબ્દ રહ્યા ને એ મટા આનો ભેદ મને ખબર નથી, ખાલી બસ આટલું હે. પડદા દુઈ કા હટા કરજો દેખાતો મેં હી મેં હું. છેલ્લે ઓલું તો બોલી દો તમે, ઓલું બોલી દો છેલ્લે, ગુરુ કૃપા હિ કેવલમ. બોલી દો પહેલા. એ એનાથી પૂરું કરો તમે તમારી આખી ગુરુ વાત. કૃપા હિ કેવલમ શિષ્ય છે પરમ મંગલમ. વાહ ભાઈ વાહ. એટલે સદગુરુ શ્રી અર્જુન બાપાના શ્રી ચરણોમાં આપણે બધા ગુરુ ભક્તો હૃદયથી પ્રાર્થના કરી કે ગુરુએ જે અમારી ઉપર કૃપા વરસાવી છે એવી કૃપા નિત્ય ને નિત્ય અમારી ઉપર વરસતી રહે, અને અમારા સંગમાં જે કોઈ આવે એના ઉપર પણ તમે અમને નિમિત્ત બનાવીને એ ગુરુ કૃપાનું વર્ષણ કરતા રહો. સતગુરુ મહારાજ. હાલો કૃષ્ણ, હાલો હાલો ગોવિંદ, હાલો.